નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું મઘા નક્ષત્રમાં મેઘતાંડવની। રાજ્યમાં ગઈકાલથી ફરી એક વખત મેઘો મંડાયો છે અને છેલ્લા 6 કલાકમાં 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ભરૂચના વાલિયામાં 6.2 ઇંચ વરસાદ, તો નેત્રંગમાં 5 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 4.2 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડમાં 4.1 ઇંચ વરસાદ, વાપીમાં 3.4 ઇંચ વરસાદ નોંધાયો છે। પલસાણામાં 3.1 ઇંચ વરસાદ, પારડીમાં 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં દેવાવાળી કરી રહ્યો છે મેઘો। ગઈકાલથી મંડાયો છે અને આગાહી પણ હતી હવામાન વિભાગની। આ સાથે હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા હતા। તો સુરતના માંગરોળની નાની પારડી ગામે લોકો ફસાયા। કીમ નદીના પાણીમાં ફસાયા હતા 4 લોકો। સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને 2 લોકોને બચાવ્યા છે। મંદિરના પૂજારી અને મહિલાનું એસડીઆરએફે રેસ્ક્યુ કર્યું છે। સવારથી કીમ નદીના પાણી ફરી વળતા લોકો ફસાયા છે। ધસમસતા પ્રવાહમાં એસડીઆરએફ તેમજ સ્થાનિક દ્વારા દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, લોકો ફસાયા છે કારણ કે પાણીનો ધસમસતો પ્રવાહ અને આ સાથે લોકોના જીવ પર જોખમ। જી, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાનો સૌથી વધુ વરસાદ જો 8 ઇંચ જેટલો ખાબકવા પામ્યો હોય તો એવો માંગરોળ તાલુકામાં વરસાદ થવા પામ્યો છે, જે અંતર્ગત કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। અને કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જે નવી પારડી ખાતે જે શિવજીનું મંદિર આવ્યું છે અને અમાસનો દિવસ હોય ગઈકાલથી, એટલે ત્યાં હરિભક્ત જે અને પૂજારી જે ફસાયા હતા 4 જણા, એમાંથી સ્થાનિક લોકોએ 2 જણને રેસ્ક્યુ કરીને ગાડી કરી લાવ્યા હતા। પરંતુ જ્યાં જે એક મહિલાને એક જે વૃદ્ધ ત્યાં ફસાયા હતા તે પાણીમાંથી નીકળી શક્યા નહોતું, એટલે એસડીઆરએફ અને એનડીઆરએફની મદદ લઈ અને હાલ એ લોકોને રેસ્ક્યુ કરીને સહી સલામત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાએ પણ આજે પૂરગ્રસ્ત વિસ્તારની પણ મુલાકાત લીધી છે અને રેસ્ક્યુ કરીને જેને બહાર લાવવામાં આવ્યા છે એની પણ પૂછતાછ કરી છે અને યોગ્ય માર્ગદર્શન કરીને સલામત સ્થળે રાખવાની જે વહીવટી તંત્રને પણ ફરજ પાડવામાં આવી રહી છે। જી સંધ્યા। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તાપીના ડોલવણ પંચોલ ગામે તારાજી સર્જાઈ છે, તો પંચોલ અને કુંભિયાને જોડતો કોઝવે ધોવાઈ ગયો છે। તો કુંભિયા અને પંચોલને જોડતો રસ્તો ધોવાયો છે। તાપીમાં ડોલવણ પંચોલ ગામે ઓલણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે, તો પંચોલ કુંભિયાને જોડતો કોઝવે ધોવાયો છે। કોઝવે ધોવાતા ગ્રામજનોને હાલાકી। દર વર્ષે ચોમાસા દરમિયાન ગ્રામજનોને આ જ પ્રકારની મુશ્કેલી નડે છે। કુંભિયા પંચોલની આજુબાજુના ગામોનો સીધો સંપર્ક તૂટી જાય છે। પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયું છે। આ પંચોલ કુંભિયા જોડતો પુલ છે, દર વર્ષે આ ધોવાણ થાય છે। તો અમારે ખેતરે જવું નથી, અહીંયા દવાખાને જવું કે દૂધ ભરવા જવું અમને ખૂબ જ મુશ્કેલી પડે છે। તો આ ધોવાણ થાય, આ દર વર્ષે બનાવી દેતા જ છે, પણ એને તાત્કાલિક કંઈ સળિયા નાખીને એવું બને, સારું બને એવી અમે નમ્ર। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હેમંત પાસેથી। જી હેમંત, કોઝવે ધોવાયો છે પંચોલ કુંભિયાને જોડતો, કેટલી મુશ્કેલી? જી સંધ્યા, જે ડોલવણ તાલુકાના જે પંચોલ અને કુંભિયા ગામને જે જોડતો કોઝવે છે એ ગત રોજ ઓલણ નદીમાં ઘોડાપૂર આવ્યો હતો અને એમાં કોઝવેનો એપ્રોચ ધોવાઈ ચુક્યો છે, ત્યારે ગ્રામજનોને ખાસ હાલાકી વેઠવાનો વાર આવ્યો છે। તંત્ર દ્વારા હાલ તો યુદ્ધના ધોરણે આ કોઝવે મરામતની કામગીરી હાલ તો શરૂ કરી દેવામાં આવી છે। જોકે ચોમાસા દરમિયાન ખાસ કરીને પૂર આવતું હોય છે ત્યારે દર ચોમાસે લોકોને હાલાકી વેઠવી પડતી હોય છે। અંદાજે લગભગ 5 થી વધુ ગામના લોકોને અહીં અવર જવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। જી સંધ્યા। જી, આપનો આભાર। આ તરફ સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા છે। વાહન ચાલકોને હાલાકી। રોડ પરનું ડિવાઈડર પણ પાણીમાં ગરકાવ થયું છે। વાહન ચાલકોએ બીઆરટીએસ રૂટનો સહારો લીધો છે। રોડ પર દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, તો મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। વાત ઉત્તર ગુજરાતની કરીએ। બનાસકાંઠા તેમજ ઉપરવાસમાં વરસાદ વરસતા ઉમરદસી નદીમાં નવા નીરની આવક થઈ છે।
પાલનપુરના વાસણ નજીકથી પસાર થાય છે ઉમરદસી નદી, જ્યાં પાણીની સતત આવક થઈ રહી છે. ઉમરદસી નદીમાં પાણી આવતા પાલનપુર પંથકમાં પાણીના તળમાં વધારો થશે. નદીમાં પાણીની આવક થતા ખેડૂતો અને સ્થાનિકોમાં પણ ખુશી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, નદીમાં નવા નીર આવ્યા છે, ખેડૂતો પણ ખુશ હશે. ચોક્કસથી સંધ્યા બનાસકાંઠા જિલ્લા તેમજ ઉપરવાસમાં જે ભારે વરસાદ રાત્રેથી જ વરસી રહ્યો છે તેને લઈને પાલનપુર નજીકથી પસાર થતી ઉમરદસી નદીમાં નવા નીર આવ્યા છે. ઉમરદસી નદીમાં નવા નીર આવતા પાલનપુર પંથકમાં જે પાણીના તળ છે તે પાણીના તળ ઊંચા આવશે, કારણ કે આ એ વિસ્તાર છે જે વિસ્તારમાં પાણીના તળ નીચે ગયા છે અને પાણીના તળ નીચે જવાથી ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી નડી રહી છે. પરંતુ ઉમરદસી નદી જે બંને કાંઠે અત્યારે વહેવા લાગતા અત્યારે ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે અને પાણીના તળ ઉપર આવે તો ખેડૂતોનો ફાયદો થશે તેવી આશા ખેડૂતોને અત્યારે જાગી છે અને ખેડૂતોમાં ખુશી છવાઈ છે. તે ઉપરાંત આ જે ઉમરદસી નદી આવી છે તેને જોવા પણ લોકો ઉમટી રહ્યા છે. સંધ્યા. જી, આપનો આભાર. ભરૂચના વાલિયામાં પણ આ ફાટ્યું છે. 24 કલાકમાં વાલિયામાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. ટોકરી નદીના પાણી સેવડ ગામમાં ઘૂસ્યા છે અને 5 ગામોને અવરજવર કરવામાં હાલાકી નડી રહી છે. વાલિયાના મોતીપરા, ગુંડિયા, કડવાલી, નવાપરા, બુલેશ્વર ગામ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા ગામને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો ભરૂચના વાલિયામાં આ ફાટ્યું છે. 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ અને સર્વત્ર પાણી થઈ ગયું છે. ગામમાં જવાનો રસ્તો પાણીમાં ડૂબી ગયો છે. ગામની અંદર જે લોકો હતા ત્યાં જ પુરાઈ રહેવા માટે મજબૂર છે, કારણ કે રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ છે અને ઘૂંટણ સુધીના પાણી છે, ક્યાંક તો કમર સુધીના પાણી પણ ભરાયેલા છે. તો વાલિયામાં આ ફાટ્યું છે. 12 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં. ગઈકાલથી મેઘો મંડાયો છે અને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં પણ કે જે નીચાણવાળા વિસ્તારમાં જે લોકોના ઘર આવેલા છે, ઝૂંપડા આવેલા છે, તે આખા ડૂબી ગયા છે. તો લોકો પણ પોતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા છે. ખાસ કરીને વાડી વિસ્તાર જે છે તેને પણ મોટું નુકસાન થયું છે, કારણ કે ખેતરોની અંદર પણ પાણી ભરાયેલા છે. તો ભરૂચના વાલિયામાં કીમ નદીના પાણીથી તબાહી મચી છે. ડેહલી ગામમાં કીમ નદીના પાણી ભરાયા છે. વાલિયા ખાતે આવેલા ડેહલી ગામમાં કીમ નદીનું પાણી ફરી વળ્યું છે. તો ડેહલી ગામ ચૈતર વસાવાએ ગામનો ચિતાર પણ મેળવ્યો છે. ગત રાત્રે ઘરની અંદર પાણી ભરાઈ ગયા હતા. તો ડેહલી ગામ પાસેથી વહેતી નદીના પાણી ફરી વળતા ગામની પરિસ્થિતિ વધુ બગડી છે. તો વસાવાએ ડેલી ગામની સ્મશાનની માંગને તંત્ર સુધી પહોંચાડવા બાંહેધરી પણ આપી હતી. વાલિયા તાલુકાનું ડેલી ગામ જે ગત રોજ થી આજ સવાર સુધી 12 કલાકની અંદર લગભગ 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ડેલી ગામની અંદર ઠેરે ઠેર પાણી ભરાયા હતા. આપ જો દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે કીમ નદી છે એ બંને કાંઠે વહેતી થઈ છે અને કીમ નદીની જે પરિસ્થિતિ છે બહુ ગંભીર છે. એ નદીના કારણે ગામની અંદર પાણી આવે છે. ગામની અંદર ઘરોમાં બી પાણી ભરાઈ ચુક્યા હતા. અહીંના સ્થાનિકો સાથે વાત કરીશું. શું પરિસ્થિતિ હતી ગામમાં? પરિસ્થિતિ એવી છે કે અમારે શમશાન કઈ મહિના ફરી ગયા તો અમને બહુ આપતા તકલીફ છે. અચ્છા, બીજી એટલે ઘરની અંદર પાણી આવી ગયા? પાણી છે ને ગાડી, ઘરની ગાડી બી પાણી છે. શું પરિસ્થિતિ હતી ઘરની અંદર? કેવી પરિસ્થિતિ હતી? કાલે બી બહુ ખરાબ પરિસ્થિતિ, બહુ જ ખરાબ. પછાડી પાણી, પેલી સાઈડ પાણી, એ બધું કેટલા પાણી હતા? ઘૂંટણ સુધી? આટલું બધું ધ્યાન પેલા પછાડી આવશે ને, હા, એ બધું પાણી આ સાઈડ આવતું. શું ઘર વકડીઓ ડૂબી ગઈ હતી તમારે? એ કશું નહીં, બકરી તો નહીં ડૂબ્યો. એટલે બધા માણસો આ સાઈડ આવતા રહ્યા હતા. અડધા માણસો ના સાઈડ પેલા કપડા ને એ બધું લઈને આ સાઈડ મોકલી આપ્યા હતા. આપણે જોયું છે કે જે ઘર વકડીઓ ડૂબી હતી, અહીંના ઢોર ઢાકરો જે બાંધેલા હતા એ ઊંચાણવાળા વિસ્તારમાં બાંધવાની જરૂર પડી છે. આપણે બીજા ઘણા સ્થાનિકો સાથે વાત કરીશું. કાકા, શું પરિસ્થિતિ હતી કાલ રાતે? શું બનાવ બન્યો? પાણી આવેલું છે, ભાણે જવાની બહુ આપડા. આજુબાજુના કેટલા ગામોમાં પાણી ફરી વળ્યું હતું? હવે સાહેબ શું ખબર પડે? તમારા ત્યાં કેટલું પાણી હતું? પાણી તો અહીંયા હતું. પાણીનું સ્તર ખૂબ જ ઊંચું હતું અને ઘરોમાં બી પાણી ઘૂસી ગયા હતા. વાલિયા તાલુકાના ડેલી ગામ છે. ડેલી ગામના આજુબાજુના જે 8 ગામો છે
આગળ જતા રસ્તો એનો જે નાડું છે તે તૂટી ગયું છે. એનાથી અનેક ગામો સંપર્ક વિહોણો પણ બન્યા છે. હું ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ. તો વલસાડ અને વાપીમાં ભારે વરસાદ છે. અનેક વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે. વલસાડના ચીપવાડ રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ છે. અંડરપાસના પાણીમાંથી પસાર થતા કાર ચાલક ફસાયો. તાત્કાલિક ટેમ્પોની મદદથી ફસાયેલી કારને બહાર કઢાઈ. તો વરસાદથી નીચાણવાળા રસ્તા ઉપર ભરાયા છે પાણી. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થયા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરતસિંહ વાઢેર પાસેથી. જી ભરત, સતત પાણી ભરાવાની આ સમસ્યા છે. આ પહેલા પણ જ્યારે વરસાદનો રાઉન્ડ હતો ત્યારે પણ અહીંયા આવા જ પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકો મુશ્કેલીમાં છે, સ્થાનિકો મુશ્કેલીમાં. જી બિલકુલ સંધ્યા, આ પ્રથમ વખત નથી. દર વર્ષે આ સમસ્યા યથાવત છે. વર્ષોથી જ્યારથી આ રેલવે અંડરપાસ બન્યા છે ત્યારથી અહીંયા આગળ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે. સરકારો બદલાઈ, નગરપાલિકાઓ સાથે તંત્રના અધિકારીઓ પણ બદલાયા, પરંતુ શહેરના લોકોએ જે સમસ્યા વર્ષો પહેલા જે વેઠતા હતા તે સમસ્યા આજે પણ વેઠવી પડે છે. દર વર્ષે અહીંયા આગળ ચીપવાડ રેલવે ગરનાળા અને મોગરાવાડી રેલવે ગરનાળામાં ભારે વરસાદ વખતે પાણી ભરાઈ જાય છે. આથી શહેરની મધ્યમાંથી જે રેલવે લાઇન પસાર થાય છે, શહેરના બંને તરફના જે વિસ્તારો છે તે છે આ અંડરપાસમાં પાણી ભરાઈ જતા તેનો સંપર્ક ખોરવાય છે. લોકોએ 10 થી 15 કિલોમીટર સુધી હાઈવે પર ફરી અને પછી શહેરમાં આવવું પડે છે. આમ દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. ચૂંટણી વખતે વાયદાઓ થાય છે, પરંતુ લોકોની જે સમસ્યા છે યથાવત રહે. तो सीधा जी आपने ले जईशुं हवामान विभागनी प्रेस कॉन्फ्रेंस में. थोड़ा इंटेंसिटी कम हो जाएगी गुजरात रीजन के लिए जी, हेवी टू वेरी हेवी रहेगी. उसके आगे वाला दिन में, आगे जो 4 दिन है 5 दिन है, उसमें हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है. और जो आपका सौराष्ट्र कच्छ में डे 2 से लेकर डे 3 तक हेवी रेनफॉल का वार्निंग है. कारण क्या है? इसमें 4 सिस्टम अभी परसिस्ट कर रहा है. एक तो लो प्रेशर जो सिस्टम अभी विदर्भ में था, ईस्ट विदर्भ में था, वो वेस्ट विदर्भ में आ गए हैं. और दूसरा एक सिस्टम आपका जो सीआर जोन है 20 डिग्री नॉर्थ में अभी परसिस्ट कर रहा है. और ऑफशोर ट्रफ जो काल बोला गया था वो अब लेसमार्क हो गया है. एक साइक्लोनिक सर्कुलेशन लेकिन सौराष्ट्र कच्छ के ऊपर जनरेट हो गया. और मानसून ट्रफ जैसलमेर से लेकर लो प्रेशर होकर साउथ ईस्ट सेंट्रल बे ऑफ बंगाल तक परसिस्ट कर रहा है. ये 4 सिस्टम के लिए अभी ये बारिश का गुजरात में इतना बारिश होने का संभावना है. अहमदाबाद गांधीनगर में करें? अहमदाबाद के लिए आज जो लाइट टू मॉडरेट विथ थंडर शॉवर का फोरकास्ट है. और फिशरमैन के लिए भी डे 1 एंड डे 3 में साउथ गुजरात कोस्टल एरियाज के लिए वार्निंग है. और कुछ सवाल? તો હવામાન વિભાગની આગાહી છે. 5 જિલ્લામાં રેડ એલર્ટ છે અને આવનારા દિવસોમાં પણ ભરૂચ, સુરત, તાપી આ એવા વિસ્તારો છે જ્યાં વરસાદનું જોર હજુ પણ રહેવાનું છે. હજુ પણ 3 થી 4 દિવસ રાજ્યમાં મેઘરાજા આરામ ફરમાવવાના છે. આરામ કરશે, પરંતુ સાથે ધોધમાર વરસવાના પણ છે. એટલે વરસાદથી, જે ભારે વરસાદ છે તેનાથી છુટકારો હમણાં તો નહીં જ મળે. તો 4 એવી સિસ્ટમ છે જે ગુજરાતને ધમરોડી રહી છે. મહીસાગરની વાત કરીએ તો લુણાવાડામાં તળાવની પાળ તૂટી છે. નાના સોનેલાના તળાવની પાળ તૂટી છે. અઠવાડિયામાં બીજી વખત આ તળાવની પાળ તૂટી છે. નાના સોનેલાને તળાવની પાળ તૂટતા પાણી કેનાલમાં ઘૂસ્યા છે. તો હાલ તળાવનું પાણી કેનાલમાં જતા કેનાલ તૂટવાની સંભાવના છે. સોનેલા સરપંચ દ્વારા હાલ માટી કામ કરી તાત્કાલિક ધોરણે ગાબડું પૂરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. તો મહીસાગર જિલ્લામાં હજુ કેટલાય તળાવો ઓવરફુલ છે. તો નાના સોનેલાના તળાવની પાળ તૂટી છે. તો પાળ તૂટતા પાણી આગળ જઈ રહ્યું છે અને જેના કારણે લોકોને પણ મુશ્કેલી, ઘણી વખત આ પાણી ખેતર સુધી પહોંચી જતા હોય છે. લુણાવાડામાં તળાવની પાળ તૂટતા લોકોને પણ મુશ્કેલી છે. પણ મોટી વાત એ છે કે સતત બીજી વખત આ તળાવની જે પાળ છે તે તૂટી રહી છે. નાના સોનેલાની વાત થઈ રહી છે મહીસાગરના, કે જ્યાં સતત બીજી વખત તળાવની પાળ તૂટી છે અને એ પણ એક અઠવાડિયામાં. તો સવાલ એ છે કે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે. એક તો મેઘરાજા જોરદાર વરસી રહ્યા છે અને તેવામાં તંત્રની જે કામગીરી થતી હોય છે તેની સામે પણ સવાલો ઊભા થતા હોય છે. કારણ કે જ્યારે નદી પણ કિનારા વટાવીને ખેતર સુધી આવતી હોય,
તળાવની પાળ તૂટી અને એના પાણી પણ ધસી આવતા હોય તો લોકોને મુશ્કેલી નડતી હોય છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ પાસેથી. જી મિતેશ, લુણાવાડામાં તળાવની પાળ તૂટી. બિલકુલથી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના 1 કિલોમીટર દૂર આવેલા દલુખડિયા અને સોનેલા ગામની બંને તળાવોની પાળ તૂટી છે. દલુખડિયાની જો વાત કરવામાં આવે તો મોટું તળાવ 5 એકરની અંદર આવેલું છે અને જે સતત વરસાદના કારણે ચિક્કાર ભરાઈ ચૂક્યું હતું, પરંતુ ગત રાત્રિના રોજ જે દલુખડિયા ગામના લોકો સૂતા હતા તે સમયે પાળ તૂટતા તમામ જે પાણી છે તે ઘરો અને ખેતરોની અંદર ફરી વળ્યા હતા, જેથી પાકમાં પણ નુકસાન છે. ત્યારે ઘર વખરી પણ પલળી જવાથી ભારે નુકસાન લોકોને વેઠવાનો વારો આવ્યો છે. જી, તો લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તળાવની પાળ તૂટતા. આપનો આભાર. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ચીફવાડા રેલવે ગરનાળામાં પાણી ભરાયું છે. સલામતીના ભાગરૂપે રેલવે ગરનાળું બંધ કરાયું છે. આ તરફ આણંદના ખંભાત તાલુકાના જલુંગ ગામમાં વરસાદી પાણી હજુ ઓસર્યા નથી. તો જલુંગ ગામ છેલ્લા 4 દિવસથી જળમગ્ન છે, પાણીની અંદર જ છે. વરસાદ બંધ થયો 5 દિવસ વીતી ગયા. વરસાદ અત્યારે નથી 5 દિવસથી અને તેમ છતાં પણ આખું ગામ પાણીની અંદર છે. જલુંગ ગામના અનેક વિસ્તાર પાણીમાં છે. ગ્રામજનોની મુશ્કેલી વધી રહી છે. ગ્રામજનોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. ગામ લોકોનું કહેવું છે કે ડાંગરનો પાક પણ પાણીમાં નષ્ટ થઈ રહ્યો છે. તો ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ કહ્યું છે કે ગામમાં વરસાદી પાણી નિકાલની મોટી સમસ્યા છે. ગામમાં વહીવટી તંત્ર પાણી નિકાલની કામગીરીમાં હાલ લાગેલું છે. તો અત્યારે સ્થાનિક વહીવટી તંત્ર ટીડીઓ સાહેબની સતત એમની દેખરેખ હેઠળ એમણે ગામમાં પાણી કાઢવા માટેનું પમ્પિંગ મશીન પ્રાંત સાહેબે મોકલી આપેલું છે. અને જે જલુંગ ગામમાં અત્યારે પાણી ભરાયેલું છે તે પાણીના નિકાલ માટે છેલ્લા 5 દિવસથી સતત હું અને મારા ગામના તમામ નાગરિકો સાથે રહી પાણીનો નિકાલ ચાલુ કરેલો છે. બુલેટિનમાં આગળ વધીશું એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અરવલ્લીની વાત કરીએ તો બાયડના પ્રાંતવેલ પાસે ડામર રોડ ધોવાયો છે. ગોતાપુરથી પ્રાંતવેલ વચ્ચેનો ડામરનો રોડ ધોવાઈ ગયો છે અને ગોતાપુર સરપંચે વિડીયો બનાવી તંત્રને જાણ કરી છે. ઉપરવાસનું પાણી વધતા રસ્તો તણાઈ ગયો છે. તો ડામરનો આખો રસ્તો જ ઉખડી ગયો છે અને તેની ઉપરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. તો બાયડના પ્રાંતવેલ પાસે ડામરનો રોડ જ ઉખડી ગયો છે. પાણીએ એવો પાવર બતાવ્યો કે રસ્તાને પણ તાણીને લેતો ગયો. તો ગોતાપુર સરપંચે વિડીયો બનાવીને તંત્રને જાણ કરી છે, કારણ કે ગામમાં પ્રવેશવાનો આ રસ્તો છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, પાણીના ધસમસતા પ્રવાહમાં રોડ પણ તણાઈ ગયો. હા સંધ્યા, ચોક્કસથી જે પ્રકારે બાયડ તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે તેના કારણે જે પ્રાંતવેલથી ગોતાપુરનો જે ડામર રોડ જે નવો બનાવવામાં આવ્યો હતો તે સંપૂર્ણપણે તણાઈ ગયો છે. સ્થાનિક સરપંચ દ્વારા ગ્રામ લોકોને તેમજ તંત્રને પણ જાણ કરવામાં આવી છે કે આ રસ્તો કોઈ નીકળે નહીં, કારણ કે જોખમ હાલ બહુ જોવા મળી રહ્યું છે. તંત્રને પણ વિનંતી કરવામાં આવી છે કે આ જે રસ્તો છે ત્યાં કામગીરી કરવામાં આવે. સાથે જ જે ઉપરવાસમાં જે સતત પાણીનો જે પ્રકારે ઉપરથી પ્રવાહ આવી રહ્યો છે તેના કારણે જોખમ વધ્યું છે. સ્થાનિક લોકોને પણ ત્યારે દૂર રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે ચોક્કસથી બાયડ તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હાલ તો ઘોડાપુરની સ્થિતિ છે. સંજય જી, આપનો આભાર. સુરત જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. માંગરોળ તાલુકાની કીમ નદી તોફાની બની છે. નદીના પાણી સિમોદરા સહિતના ગામમાં ઘૂસ્યા છે અને ફસાયેલા કેટલાક લોકોનું રેસ્ક્યુ કરાયું છે. સવારથી ઘરોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. એસડીઆરએફ ટીમ દ્વારા ધસમસતા પાણીના પ્રવાહમાં રેસ્ક્યુ કરાયું છે. સિમોદરા ગામે ઘરમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે. કલાકોથી પાણીમાં ફસાયેલા લોકો સુરક્ષિત જગ્યાએ આવતા તેઓએ એસડીઆરએફ ટીમનો આભાર માન્યો છે. તો સુરતના દ્રશ્યો છે. ગઈકાલે પણ સુરત બગડી ગઈ છે. નદીના પાણી સિમોદરા સહિતના ગામમાં ઘૂસ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, ગામમાં કેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે? ચોક્કસથી વાત કરું, માંગરોળ તાલુકાની અંદર જે છેલ્લા
5 કલાકથી ધોધમાર વરસાદને પગલે કીમ નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જે અંતર્ગત આ સિમોદરા ગામના હરિજન માર્ગ છે ત્યાં લોકો ફસાયા હતા, 7 થી 8 લોકો ફસાયા હતા. એની જાણ વહીવટી તંત્ર મોટા વહીવટી તંત્રએ SDRF ની મદદ લઈને આ ગામની અંદર બોટ લઈ ગયા અને 7 જણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ જે હરિજન વાસની અંદર 7 લોકો છેલ્લા 4-4 કલાકથી ફસાયા હતા, જેઓને SDRF ની રીતે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા છે. તો જે પૂર પીડિતો છે એ પણ વહીવટી તંત્ર અને SDRF નો પણ આભાર માનતા પણ જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને હજી જ્યાં પણ માંગરોળ તાલુકાની અંદર સ્થિતિ ખરાબ હશે ત્યાં વહીવટી તંત્ર અને SDRF ની ટીમ પહોંચી વળવા માટે સતર્ક છે. પણ હાલ જે તાત્કાલિક અપડેટ મળતા કીમ નદીનું પાણી ઘણું ઓસરતા જોવા મળતા વહીવટી તંત્રએ તો હાથકારો લીધો છે, ચોક્કસપણે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. આ તરફ વાપીમાં પણ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાથી અંડરપાસમાં અવરજવર બંધ થઈ ગઈ છે. વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા છે. રાહદારીઓ અને વાહન ચાલકો પણ પરેશાન થયા છે. તો રેલવે અંડરપાસમાં પાણી ભરાયેલા છે અને જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોને મુશ્કેલી નડી રહી છે. જે વાહનો લઈને પસાર થઈ રહ્યા છે તેમના વાહનો પણ બંધ પડી રહ્યા છે, કારણ કે પાણી ભરાયેલા છે. ત્યાં પાણી ભરાવાના લીધે મારે 1-1.5 કિલોમીટર ફરીને જવું પડે. મારી સાથે બહુ ઘણા લોકોને ફરીને જવું પડે. આ રસ્તા પણ બહુ ઘણા ખરાબ છે. મોટું નારું બંધ થઈ જાય ત્યારે આખો ચક્રાવું ફાટક થઈને જવું પડે ને એના લીધે ઘણી વ્યવસ્થાને 1-1.5 કલાકનો સમય વીતી જાય ને નોકરિયાત માટે તો બહુ ઘણું નુકસાન થાય છે. તો રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ વૃક્ષ ધરાશાયી થયું છે. વોર્ડ નંબર 13 ખાતે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ તૂટતા રિક્ષાને નુકસાન થયું છે. તંત્રએ વૃક્ષને હટાવવાની કામગીરી પણ હાથ ધરી છે. આપ જોઈ શકો છો, વૃક્ષ એક રિક્ષા પર જ ધડામ દઈને તૂટી ગયું હતું, જેના કારણે રિક્ષાને પણ નુકસાન થયું છે. જોકે સારી બાબત એ રહી કે ત્યાં કોઈ વ્યક્તિ ન હતું, નહીંતર તેને પણ નાની મોટી ઈજા થઈ હોત. આણંદ જિલ્લામાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. તાજેતરમાં સોજિત્રા તાલુકામાં પડેલ વરસાદના કારણે તેમજ ઉપરવાસનું ડાકોર કાંસનું પાણી છોડાતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. તેના કારણે સોજિત્રા તાલુકા તેમજ અન્ય ગામોમાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખેડૂતોના હાલ બેહાલ થયા છે અને કેટલાક કાચા મકાનોની દિવાલ પણ ધરાશાયી થઈ છે. પશુઓના ઘાસચારામાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે, જેને લઈને તમામ પીડિત લોકો સરકાર પાસે આર્થિક સહાયની અપેક્ષા કરી રહ્યા છે. સોજિત્રા તાલુકાના આજુબાજુના ગામડાઓમાં 22 ઇંચ વરસાદ પડવાથી ખેતીને ઘણું બધું નુકસાન થયેલ છે અને તદુપરાંત ડાકોરના જે કાંસનું જે પાણી આવ્યું છે એનાથી જનજીવન ખોરિત થઈ ગયું છે. અમારે સરકારને એવી નમ્ર વિનંતી કે જો અમને કંઈક સરકાર તરફથી મદદ મળે તો ખેડૂત ઊભો થાય. જે ડાકોર વાળો કાંસનું પાણી છોડે છે તેથી ડાંગરો બધી ડૂબી જાય છે અને મારું ઘર પણ પડી ગયું છે. તેથી સરકાર પાસે વિનંતી છે સરકારને કે અમારી મદદ કરે. રાજ્યમાં આજથી ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ અમદાવાદમાં છે. બોડકદેવ ખાતે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહી અભિયાન વેગવંતું તેઓ બનાવ્યું છે. CR પાટીલના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપની ફરી સદસ્યતા મેળવી હતી. તો સદસ્યતા અભિયાનમાં 2 કરોડ લોકોને જોડવાનું હાલ લક્ષ્ય છે. ગઈકાલે PM મોદી દિલ્હી ખાતે ફરી એકવાર ભાજપના સદસ્ય બન્યા અને હાલ ભાજપના 1,13,00,000 સભ્યો છે. CR પાટીલે કહ્યું છે કે પ્રાથમિક સદસ્ય બન્યા પછી સક્રિય સદસ્ય બનવા 100 સદસ્યો બનાવવા જોઈએ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.